જય સ્વામિનારાયણ। આપણે ક્યારેય કોઈનો અભાવ અવગુણ ના લેવો જોઈએ, કોઈનો દ્રોહ ના કરવો જોઈએ। એમાં તો સાધુ સંતનો કોઈ દિવસ દ્રોહ ના કરવો જોઈએ, કેમ કે એનાથી જે પાપ લાગેનું એનું નિવારણ કોઈ દિવસ થઈ શકતું નથી। એક ગામમાં એક રાજ્ય હતું। એ રાજ્યમાં રાજા વૃદ્ધ હતો અને એ રાજા મૃત્યુ પામે છે। એની જગ્યાએ નવો રાજા નીમવામાં આવે છે અને એ જે નવો રાજા હતો એનો કેવો નિયમ હતો કે રોજ એક બ્રાહ્મણ મારવાનું અને પછી જ ભોજન લેવાનું। હવે રોજ એક બ્રાહ્મણ મારે, એક દિવસ એક ગરીબ બ્રાહ્મણ હતો, એના છોકરાનો વારો આવે છે। હવે આ નાનો છોકરો જ્યારે સિપાહી લઈને પકડીને આવતા હતા ત્યારે હાથ છોડાઈને ભાગી ગયો અને એક ગામ બહાર, રાજ્ય બહાર એક ગુફા હોય છે, એ ગુફામાં જઈને છુપાઈ જાય છે અને ત્યાં એક મહાત્મા હતા। એ મહાત્મા ધ્યાનમાં બેઠા હતા। તો જ્યારે ધ્યાનમાંથી ઉઠે છે, જાગે છે, ત્યારે એ છોકરાને જોવે છે અને પછી એ છોકરાને પૂછે છે કે તું અહીંયા કેમ, કેમ અહીંયા સંતાયો છે? ત્યારે પેલો છોકરો હોય છે ને એ બધી જ એની વાત કરે છે કે અમારો જે રાજા છે એ રોજ બ્રાહ્મણ મારે છે। ત્યારે એમ કે મહાત્માને પૂછે છે છોકરો કે એમ કે મહાત્મા, આ જે રોજ બ્રાહ્મણ મારે છે તો એનું પાપ એને નહીં લાગતું હોય? ક્યારે એના પુણ્યનો અંત આવશે? ત્યારે મહાત્મા એ છોકરાને સમાધિમાં બેસાડે છે અને પછી સમાધિમાં એ છોકરો શું જોવે છે કે મોટો સોનાનો પર્વત હોય છે અને નીચે થોડી અગ્નિ એટલે આગ લાગેલી હોય છે। પછી એ સમાધિમાંથી બહાર આવે છે। પછી મહાત્મા કહે છે કે જે સોનાનો પર્વત છે ને એ એનું પુણ્ય છે અને જે થોડી આગ લાગેલી છે ને એ એનું પાપ છે, જે આ 6 મહિનાથી એ રોજ એક બ્રાહ્મણ મારે છે। જ્યારે આ સોનાનો પર્વત આખો પૂરો થાય અને આખો બધી આગ લાગે ત્યારે એનું પાપ દેખાશે, ત્યારે એનું પુણ્ય ખતમ થશે, એ પાપ દેખાશે। હવે આ છોકરો તો કેમ કે આ તો ક્યારે થાય? પછી એમ કરી અને મહાત્મા તો ધ્યાનમાં પાછા બેસી ગયા। આ છોકરો બહુ જ હોશિયાર હતો। એ છોકરાએ તો પછી એ વિચારે છે કે કંઈક તો રાજાનું કરવું પડશે। એટલામાં તો સિપાહી શોધતા ગુફામાં આવી જાય છે અને આ છોકરો શું કરે છે, એનું જે વસ્ત્ર પહેરેલું હતું, ઓઢેલું હતું, ચાદર, એ ચાદર મહાત્મા ઉપર નાખી દીધી અને પોતે સંતાઈ ગયો। પેલા સૈનિકો આવે છે તો અંધારું હોય છે, અંધારામાં સૈનિકોને ખબર પડતી નથી કે આ છોકરો છે કે કોણ છે। એ સૈનિકોએ તો સીધું પાટું માર્યું મહાત્માને અને કીધું કે અહીંયા છુપાયો છે, ચાલ અમારી સાથે, અમારા રાજા બોલાવે છે। તો મહાત્મા જેવું પાટું માર્યું એવા મહાત્મા બોલી ઉઠ્યા કે બર્યો તારો રાજા। અને જો મહાત્માના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા અને ત્યાં તો રાજા હતો એ ભર બરવા માંડ્યો અને સિપાહીઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો રાજા આખો ખતમ થઈ ગયો। જો એક મહાત્માનો દ્રોહ કર્યો તો એની ઇનકા પુણ્યનો આખો સોનાનો પર્વત હતો તો પણ ઇનકા આખો પર્વત ખલાસ થઈ ગયો। એટલે કહે છે ને કે કોઈ દિવસ કોઈનો અભાવ અવગુણ ના લેવો જોઈએ। જય સ્વામિનારાયણ।